આજે એક સુંદર મજાની વાર્તા આપણે સાંભળવાના છીએ. આપ અંત સુધી આ વાર્તા સાંભળશો અને તે વાર્તા શું કહેવા માંગે છે તેનું મનોમંથન પણ કરજો. એક સરસ મજાનું ઘોર જંગલ હતું. એ જંગલની અંદર વાંસ અને વેલ બંનેએ એક સાથે ઉગવાની શરૂઆત કરી. 1 વર્ષ પસાર થયું. વાંસ રોજ થોડો જમીનની બહાર ઉગે, થોડો જમીનની અંદર ઉગે, અને વેલ તો જમીનની બહાર પુષ્કળ પ્રમાણમાં ઉગવા લાગી. વર્ષ પછી એક વેપારી એ જંગલની અંદર આવ્યો. આવીને તેણે વેલને કીધું કે હું તને એક જાદુઈ ખાતર આપું છું કે જેને તારે પી જવાથી તું ખૂબ ઊંચી થઈ જઈશ, તેને ખૂબ સારી સફળતા મળશે. વેલે તે ખાતર હતું તે પી લીધું. વળતે દિવસે જાદુ થયો કે જંગલના બધા જ વૃક્ષોમાંથી સૌથી વધારે ઊંચી તે વેલ થઈ ચૂકી હતી. બધા જ વૃક્ષો તેની પ્રશંસા કરવા લાગ્યા અને વેલે વાંસ સામે જોઈને કીધું કે અરે મિત્ર, તું તો આખું વર્ષ ખૂબ મહેનત કરી, પણ તને તો મારા કરતાં પણ ખૂબ ઓછી સફળતા મળી. અને ત્યારે વાંસની પાસે એક પણ શબ્દ નહોતા અને તે નિશબ્દ થઈને ત્યાં પોતાની જગ્યા પર હતું. અમુક અઠવાડિયાઓ પસાર થયા. રાત્રે ભયંકર વાવાઝોડું આવ્યું, ભયંકર તોફાન આવ્યા અને ખૂબ ઝડપી પવનો ફૂંકાયા. વળતે દિવસે જ્યારે સવારે જોયું તો પરિણામ સ્વરૂપે વેલ જમીન પર ઢળી હતી અને વાંસનો જે છોડ હતો એ નાનકડો છોડ ત્યાં ને ત્યાં જ હતો. આ સુંદર મજાની વાર્તા આપણને શું શીખ મેળવે છે એ તમારે મનોમંથન કરી રાખવાનું છે. અને આવતીકાલે આપણે આ જ વિડીયોના સારમાં ફરી મળીશું. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ, રામ રામ.